લોકસભાની ચૂંટણી સંદર્ભે સૌ લોકો અવશ્ય મતદાન કરે તેવા અભિયાન સાથે પોરબંદરમાં રન ફોર વોટનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત અને ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા માર્ગદર્શન અને ટીપ નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર તેમજ સ્વીપ નોડલ ઓફિસર શ્રી કે. પરમારના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં યોજાયેલ રન ફોર વોટના ભાગરૂપે પોરબંદરમાં પણ વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટ અંતર્ગત વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વીપ નોડલ અને રમતગમત કચેરી તેમજ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિનો સંદેશ આપતી મહારેલી રન ફોર વોટનું પ્રસ્થાન જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા, કોસ્ટગાર્ડના વડાએ લીલી ઝંડી આપી કરાવ્યું હતું. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પેરેડાઇઝ ફુવારા, જૂના ફુવારા, એમજી રોડ, ખાદી ભંડારથી આર્ય સમાજ રોડ, એસટી બસ સ્ટેન્ડ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રોડ પરથી પુનઃ પરેડ ગ્રાઉન્ડ સુધી રેલીનું આયોજન થયું હતું. આ પ્રસંગે ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રન ફોર વોટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને મતદાન જાગૃતિ તેમજ મતદાનના મહત્વનો સંદેશ મતદાનના ઘર ઘર સુધી પહોંચે તે પ્રકારનું આયોજન થયું છે. આ રેલીમાં યુવકોથી લઈને 94 વર્ષના વયોવૃદ્ધ રમેશભાઈ ઝાલા સહિત જોડાયા હતા. કલેક્ટરે તેમની જોડે વાર્તાલાપ કરી તેમનો ઉત્સાહ વધાર્યો. રન ફોર વોટના આ કાર્યક્રમમાં નેવી, કોસ્ટગાર્ડ, પોલીસ જવાનો, પોરબંદર જિલ્લાના સંકલન અધિકારીઓ અને વિવિધ કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો, ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન આઇકોન ભીમાભાઈ ખોટી, શાળા તેમજ કોલેજના ભાવિ મતદાર એવા યુવાનો, સેવાભાવી એનજીઓ પૈકી લાયન્સ ક્લબના સદસ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી મતદાર જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આસિસ્ટન્ટ સ્વીપ નોડલ સંદીપભાઈ સોની, વેજાભાઈ કોડિયાતર, ડોક્ટર જિગ્નેશ પ્રસનાણી, ગૌરાંગ પોપટ, દિવ્યેશ ચંદ્રવાડિયા સહિત ટીપ અને સ્વીપ ટીમના સદસ્યો અને સમગ્ર વહીવટી તંત્રએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. લોકશાહીનો આ મહાપર્વ જ્યારે મતદાનનો દિવસ 7મી મે આવી ચૂક્યો છે, ત્યારે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી માર્ગદર્શિત જે મતદાર જાગૃતિનું અભિયાન જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ ચૂંટણી તંત્ર ચલાવી રહ્યું છે, એ દરમિયાન આજે રન ફોર વોટનું એક આયોજન કરવામાં આવેલું છે, જેથી આ રન ફોર વોટમાં જેમણે પણ પાર્ટિસિપેટ કર્યું છે એ લોકો પોરબંદર શહેરની મુખ્ય માર્ગો અને ગલીઓમાં દોડી અને ઘરે ઘર સુધી આ મતદાન જાગૃતિ અને મતદાનનું મહત્વનો સંદેશો લોકો સુધી લઈ જવા માટે આજે એક આ સુંદર મજાનું રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. એની અંદર ચૂંટણીમાં અમારા સાથી અધિકારીઓ ઉપસ્થિત છે અને પોરબંદર નગરમાંથી ઘણા બધા નાગરિકો કે જેમાં એક 94 વર્ષના વયોવૃદ્ધ નાગરિક પણ હતા અને એમને પણ બધાને માર્ગદર્શિત કર્યા છે અને ઘણી બધી બહેનો પણ આમાં પાર્ટિસિપેટ કરેલું છે. ત્યારે આ શુભ સંદેશો જે છે એ દરેક નાગરિક સુધી પહોંચે અને આ લોકશાહીના પર્વમાં તમામ મતદારો ભાગીદારી કરે એવી પ્રેરણા મળે એ માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. એમાં મોટી સંખ્યામાં જે પાર્ટિસિપન્ટ હતા એમનો ખૂબ ખૂબ આભાર. અને આ સંદેશો લઈ અને જ્યારે આ લોકો પહોંચે છે નાગરિકો સુધી, ત્યારે તમામ મતદારો પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે એવી શુભ પ્રાર્થના સાથે આજની આ કાર્યક્રમ અમે આયોજન કરેલ છે.